હાલો મિત્રો, હાલો ફ્રેન્ડ. તો આપણે આયુર્વેદિક એક દવા બનાવવા માટેનો વિડીયો બનાવીએ છીએ. તો કોઈ પણ રોગીથી પીડાતા હોય, કોઈ પણ સમજી લ્યો કોઈ દુઃખથી પીડાતા હોય, તો એની માટે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ માટેની એક આપણે રોગ માટેની દવા લઈ આવ્યા છીએ. તો એ છે હું વિડીયોમાં બોલું, એ વિડીયોમાં તમે કાયદેસર જે હું કહું એ પ્રમાણે કરતા જાઓ તો તમારો બેસ્ટમાં બેસ્ટ ઉસ્તાર ગમે એમ તમે ગમે એ રોગ છે તો હું તમને એ રોગ માટેનો જે એક રોગ માટેનો એવું નથી કે 50 કે 100 હોય એમાંથી તમારો મટી લાગે, પણ તમારો જે રોગ હું તમને બતાવું, જે તમને સંભળાવું એ રોગ માટે બેસ્ટમાં બેસ્ટ દવા છે. તો સૌને હર હર મહાદેવ. હાલો તમને હું એ રોગનો ઉસ્તાર બતાવું. જય મહાદેવ. તો હાલો મિત્રો, આપણે કીધું હતું કે બેસ્ટમાં બેસ્ટ જે દવા બતાવવા આવી ગયા છે. તો આને કહેવાય આવડી મિત્રો. પછી હવે આ ટાણે આમાં ફૂલ નથી, આ પાન છે, પણ પાન પણ કાયમ આવે, એના ફૂલ પણ કાયમ આવે. તો મિત્રો મારું કહેવાનો મતલબ એ છે કે જે આવરના પાન છે આ એને કોઈ પણ ગોઠણ દુખતા હોય, પગ દુખતા હોય, અથવા મળ થઈ ગયો હોય, કોઈને નાનું મોટું ઝીણું ફ્રેક્ચર પણ થઈ ગયું હોય, એવું નથી કે માણસને પણ માલને પણ થઈ ગયું હોય તોય પણ હાલે. તો આના પાન લઈ એક આપણે જેમ ખાંડણીમાં આપણે બધું જે અમુક આદુ મસાલા કૂટતા એ રીતે કૂટી અને આનો એક મેંદો બનાવી લેવાનો. એમાં આપણે હળદર નાખવાની, મીઠું નાખવાનું, અને પછી એને ટીપુક તેલ નાખી અને ચૂલામાં ઠીકા ખદ દેવાનું. પછી ખદી જાય ને મિત્રો, પછી આને શું કરવાનું ખબર કે આસુ પાતળું એમ થાય કે હવે ઠરી ગયું ને હવે આપણે ધઈશું નહીં, ત્યારે આને આપણા જ્યાં કોઈ પણ દુખાવો હોય ને ત્યાં એને બાંધી અને પાટો વાર દેવાનું. એટલે મિત્રો તમારે જૂનું વર્ષો કોઈ તમારા પગ દુખતા હોય, તમારા ગોઠણ દુખતા હોય, કોઈ મળ હોય, કોઈ ભંગ હોય, એમાં કઈ થતી હોય, તો બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ છે મિત્રો. બરાબર, બેસ્ટમાં બેસ્ટ એટલે બેસ્ટમાં બેસ્ટ. આપણે આયુર્વેદિક દવા છે કે કદાચ કોઈ ડૉક્ટર ન મટાડી શકે ને એ આયુર્વેદિક દવા કરી શકે. કારણ કે જ્યારે આપણે વર્ષો પહેલાં સમજી લ્યો ને કોઈ ડૉક્ટર નહોતા, કોઈ ત્યારે સમજી લ્યો વિજ્ઞાન નહોતું, ત્યારે આપણે સાધુ હતા ને એ આનો ઉપયોગ કરતા. અને મિત્રો હજી તમને આગળ એક પણ દવા હજી બતાવું છું, તમે મારો વિડીયો જોતા રહેજો. અને અથવા તો તમને મારા વિડીયોમાં ખબર ન હોય તો આપણો યુટ્યુબમાં પણ વિડીયો હાલે છે, એને તમે જોઈ લેજો. ક્યારેય પણ કોઈ પણ રોગની દવા હોય, ક્યારેય કોઈ પણ દુઃખની દવા હોય, તમે ડૉક્ટર દવાખાને જઈ અને તમારું ના મળતું હોય ને તો મારી જે હું તમને દવા સીંધું એ માટેનો ઉપયોગ કરજો. અને આ વિડીયો કોઈ પણ દુખિયારું હોય એને તમે શેર કરજો મિત્રો. તો હાલો હું તમને તો મિત્રો આ જે છે આપણે વનસ્પતિ છે એ આપણે પાગવડ કહેવાય ગુજરાતીમાં, બાકી તો કોઈ પણમાં ઇંગ્લિશમાં મરાઠીમાં શું કહેવાતું એ મને તો ખબર નથી. પણ આ બેસ્ટ કેન્સરની દવા છે, બેસ્ટમાં બેસ્ટ. કારણ કે હું તમને આ ઝાડ બતાવું, આ ઝાડ છે બરાબર, એ માટાના ફળ નથી એવા. આ એક ફળ મને દેખાડું એટલે હું તમને નજીકથી વિડીયો બતાવું, જોઈ લ્યો. હવે જે આપણે આ ફળમાં જે આવા ગોળ ગોળ જે ફળ આવે છે ને, જો આ પાનની અસર આવા ફળ હોય, એ ફળને તમે કાયમી ગરમ પાણી કરી અને ખાધા પહેલાં નીણે કોઠે આ લઈ લેવાનું. 2 કલાક સુધી કંઈ ખાવાનું નહીં. એટલે મિત્રો તમે ગમે એવું કેન્સર હોય, ગમે એવાનું કેન્સર હોય, એ કેન્સર તમને 15 દિનની માલિપા નાબૂદ થઈ જાય. કદાચ ડૉક્ટર તમને એમ કીધું હોય કે આ રિપોર્ટ કરી આવો ને તમારા અઠવાડિયામાં 10 દીમાં, તો કોઈ આપણે પરેશાન નથી થવાનું મિત્રો. આ બેસ્ટમાં બેસ્ટ દવા છે બરાબર. તો કોઈ પણને મારું કહેવાનું એ છે કે દેહી ઉસ્તાર માટે કોઈ પણ પીરાડતો હોય, દવાખાનું ખેડવું હોય, જો એનો બંધ ન વળતો હોય તો આ મારો વિડીયો એના તક પહોંચાડજો અને એને શેર કરી દેજો.
તો હવને હર હર મહાદેવ. મિત્રો આ જોતા રહેજો. જો કાયમીની માટે તમને હું દેશી દવાઓનો ઉસ્તાર બતાવી કોઈ પણ રોગમાં, અને મને કોમેન્ટ મેસેજ અને ફોન મારા તો નો લાઈક છે. એનું કારણ છે કે હવે યાર મારા ફોન ચાલુ હોય એટલા માટે તો હું તમને ફોનની કોઈ માહિતી નથી આપતો, પણ તમે મેસેજમાં લખજો. તમારી કોઈની પણ કોમેન્ટ છે તો હું સાંજે જોઈ હું તમારી. અને મિત્રો બેસ્ટમાં બેસ્ટ કોઈ પણ રોગની દવાઓ તમને ગોતતા હોય ન જડતી હોય ને તો હું તમને કહી એ પ્રમાણે તમને જડી જશે. જય હર હર મહાદેવ.